જમવાનું કશું પણ મળશે નહીં। એટલા માટે તમે રામગઢથી આગળ નીકળો એટલે રામગઢથી તમારા જમવાની અને પાણીની પૂરેપૂરી સગવડ કરીને નીકળો। અહીંયા તમને નહીં પેટ્રોલ મળે નહીં ગેસ મળે, તો તમારે પૂરી તૈયારી સાથે અહીંયા આવવાનું છે। મિત્રો અહીંયાથી તનોટ હવે માત્ર 14 કિલોમીટરના અંતરે આવેલું છે, એટલે આપણે લગભગ પહોંચવા થઈ ગયા છીએ। તો મિત્રો તનોટ દેવીના મંદિરે પહોંચો એ પહેલા થોડા જ અંતરે શ્રી ઘંટિયાલી માતાજીનું અહીંયા બીજું એક મંદિર આવેલું છે રણની વચ્ચે, તો ત્યાં પણ તમે દર્શન કરવા જઈ શકો છો। તો ફાઇનલી મિત્રો આપણે 3 કલાકના સમય પછી પહોંચી ગયા છીએ તનોટ દેવીના મંદિરે। સામું મંદિર દેખાઈ રહ્યું છે। તો મિત્રો જો તમે માતાજીના મંદિરના દર્શન કરવા માંગો તો આનો નેક્સ્ટ ભાગ જરૂરથી જુઓ। આના બીજા ભાગમાં આપણે મંદિરના દર્શન કરાવીશું। અને જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુના બેલ આઇકનને પણ પ્રેસ